જમીન સંપાદિત થતા સરગ્રસ્ત અન્યાય દૂર કરવા ખેડૂત સમાજ સંગઠન દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જમીન સંપાદનના વળતરમાં થતો અન્યાય દૂર કરવાની માંગણી કરવામાં આવે છે। સૂચિત જંત્રી ડ્રાફ્ટ મુજબ વળતરની માંગ કરી છે। બિનખેતી અને ખેતીના વળતરનો ભેદભાવ દૂર કરવાની માંગણી કરી છે। કોર્ટને વળતર નક્કી કરવાનો હક આપવાની જેવી તમામ માંગણીઓ સાથે શહેરના સમર્પણ ચોકથી કલેક્ટર કચેરી સુધી મહારેલી પહોંચી હતી। ખેડૂતો દ્વારા કલેક્ટર એસ.કે. પ્રજાપતિને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। વર્ષથી અમે થરાદ અમદાવાદ એક્સપ્રેસવેના ખેડૂતો આંદોલન કરી રહ્યા છીએ। જે રીતે સરકારે 2011થી 2023 સુધી જંત્રી ન વધારીને જે આખા ગુજરાતના જે જમીન સંપાદનના ખેડૂત સાથે અન્યાય કરેલો છે, એમને 2013નો જે જમીન સંપાદન એક્ટ હતો એની અંદર એમને છેડછાડ કરીને એ એક્ટને અપાઈશ બનાવી દીધો છે। એ રીતે જે રીતે 350 કરોડ રૂપિયા જે રીતે બનાસકાંઠાની અંદર બિનખેતીના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને જ્યારે ખેડૂતને જ્યારે 1.5-2 લાખના એના માર્કેટ વેલ્યુના ભાવ પણ આપવામાં આવે છે, તો આ બિલ નથી આપી શકતું। કારણ કે આ બિલ એવી જે કોર્પોરેટ હાઉસ છે એના અનુસંધાને જ આ બિલ બનાવવામાં આવેલું છે। આર્બિટ્રેશનની અંદર પણ એ જ અન્યાય કરવામાં આવ્યો છે। અત્યારે ગુજરાત સરકારની જે તાનાશાહી છે, જે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે, એના વિરોધમાં છે। ગુજરાત સરકાર ખેડૂતોનું શોષણ કરી રહી છે જમીનોનું નજીવું વળતર આપીને। 2013ના કાયદાની અંદર ગુજરાત સરકાર એમેન્ડમેન્ટ કરીને ખેડૂતોને પૂરતું વળતર ના આપવું પડે એ માટે સંશોધન કરી અને ખેડૂતોની જમીનો પડાવી રહી છે। અને જે કોર્પોરેટ છે, નેતાઓના જે મળતિયાઓ છે, જે સરકાર સાથે સંકળાયેલા છે, એવા લોકો બિનખેતીમાં રૂપાંતરિત કરી અને વળતર મોટું લે છે। જે 350 કરોડની વાત કરી એ સ્પષ્ટ દર્શાવે છે કે જે સરકારના મળતિયાઓ છે એ જ લાભ લે છે। અમે તમામ ઉત્તર ગુજરાતના ખેડૂતો જે સંપાદન જમીન સરકારશ્રીએ કરી છે, અમને પૂરતો વળતર આપેલો નથી। અમે ઘણા બધા વર્ષોથી સરકારશ્રીને રજૂઆત કરી રહ્યા છે, આંદોલનો કર્યા છે, સાથે સાથે મુખ્યમંત્રી સુધી પણ અમારા ખેડૂત આગેવાનો ગયા છે, પણ હજી સુધી અમને ફક્ત ને ફક્ત પાણીના ભાવ જમીનના આપેલા છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જે સંપાદન ગુજરાતની અંદર જે જમીનો કરી હોય એને પૂરતો વળતર આપો। જેવી રીતે ઉદ્યોગપતિઓને જેવી રીતે વળતર આપતા હો એવી રીતે અમારા ખેડૂતોને પણ પૂરતો વળતર આપો, એવી અમારી માંગણી છે। અત્યારે અમે રેલી સ્વરૂપે આપણા કલેક્ટર સાહેબશ્રીને મહેસાણા આવેદનપત્ર આપી રહ્યા છે। સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક અમારી વાત સાંભળતો કે આખા ગુજરાતના ખેડૂતો સાથે જોડી અને આંદોલન થશે, ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે। કોઈ પણ ભોગે અમે હકને અધિકાર લીધા વગર દંપાના નથી।